જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે અળવી. અળવી આપ સૌને ખબર હશે, અળવીના પાન એટલે પાત્રા, જેના આપણે પાત્રા બનાવીએ છીએ એનું જ ફળ છે. આ છે અળવી. હવે અળવીની શાક, અળવીની ટોકરી આપણે કેવી રીતે કરી શકાય? આ બાફીને પણ થાય છે અને બાફ્યા વગર બી થાય છે. તો અહીંયા મેં પ્રમાણમાં માપમાં કહું તો 1/2 કિલો છે. એને સરખી ખાસી કરીને, કારણ કે માટી બહુ હોય એમાં, ખાસી કરીને પછી એની છાલ કાઢી લેવાની છે. અને સાથે એક વાસણમાં જલ લેવાનું અને એમાં થોડુંક એવું મીઠું પધરાવી દેવાનું, કારણ કે આમાં છે ને ચિકાસ હોય છે. તો ચિકાસનો ભાગ નીકળી જાય એટલા માટે એમાં જરાક એવું મીઠું કરીને અને જે આપણે અળવી લીધી છે, અળવીની છાલ કાઢીને એ એમાં પધરાવતું જવાનું છે, જેથી એની ચિકાશ ના પકડાય. તો જે બાફીને કરીએ છીએ એ બી બહુ સુંદર થાય છે. પણ હવે ઇન્સ્ટન્ટથી આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકાય? હવે આપને મૂંઝવણ હશે કે ખવાય છે કે નથી ખવાતું. તો અળવીના પાન એટલે જે પાત્રાના પાન હોય છે, તો પાત્રાના પાન ખવાય છે તો અળવી પણ ખવાય છે. તો એને આવી રીતે હું ગોળ ગોળ સીધ કરી રહી છું. આપ લાંબી લાંબી ચિપ્સ બી એની કરી શકો છો. હું એ ગોળ આકારમાં કરી રહી છું. બહુ આછી એટલે નહીં કરવાની, મીડિયમમાં કરવાની છે. અને હવે એને 5-6 પાણી સરખી રીતે ધોઈ લેવાની છે, જેથી એની ચિકાસ નીકળી જાય, કારણ કે અળવીમાં ચિકાશ હોય છે. તો અહીંયા મેં લીધી છે કઢાઈ. કઢાઈમાં મેં લીધું છે તેલ. તેલનો ઉપયોગ અહીંયા કર્યું છે મેં. આપ ઘીનો ઉપયોગ કરી શકો છો. તો તેલમાં પહેલાં હિંગ પધરાવી દીધું. થોડુંક વધારે જ રાખ્યું છે, કારણ કે એની આપણે તળવાની છે. તો બધી અળવી આપણે જે સીધ કરી સમારી રાખીએ છીએ એમાં પધરાવી દઈએ અને એને ધીમી આંચે આપણે એને સરખી તળી લઈએ. તો આ ખૂબ સરળતાથી સીધ થઈ જતી એવી શાકની સામગ્રી છે. તો આપને વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો. આપ આ કેવી રીતે બનાવો છો, કેવી રીતે સીધ કરો છો એ બી મને જણાવજો ચોક્કસથી. તો અહીંયા મેં જરાક એવું મીઠું એટલે જરાક એવું લૂણ પધરાવી દીધું છે અને એને થોડીક વાર એમાં ને એમ જ રહેવા દઈએ અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, નહીં તો આ બેસવા માંડશે નીચેથી. સોફ્ટ થઈ જાય પછી એને આપણે કાઢી લેવાનું છે. તો અહીંયા આપણે જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે અળવી, તો આપણે એને હવે બહાર કાઢી લઈએ અને જે વધારે આમાં તેલ છે એ તેલ બી આપણે બહાર કાઢી લઈએ, કારણ કે આટલું બધું તેલ આમાં નહીં જોવે. તો એને જે બાફીને કરીએ છીએ ને એ બી બહુ જ સુંદર થાય છે. અળવીની પૂરી બી બહુ સુંદર થાય છે. તો હવે બધી અળવી આવી રીતે આપણે બહાર કાઢી લઈએ અને પછી એને એ જ લોયામાં ફરીથી આપણે 1 ચમચી તેલ પધરાવીને અને એમાં આપણે પધરાવશું જો અળવીનું જે શાક હોય એમાં અજમો બહુ જરૂરી છે. અજમાનું સ્વાદ બહુ જ જરૂરી છે. અજમાની ફ્લેવર ખૂબ સુંદર આવે છે એમાં. તેમાં અજમો 1 ચમચી અને સાથે એમાં લીધી છે મેથીના દાણા, એટલે 5 ચમચી, એટલે મેથીના દાણા વધારે નહીં. અને સૂકી કાશ્મીરી લાલ મરચું જે હોય છે સૂકું, એ મરચું 1 નંગ લીધું. અને આ મોડું લીલું મરચું છે, સાવ મોડું મરચું છે, એ 1 નંગ લીધું છે. તો એને સરખું સોતળી લઈએ અને એમાં ને એમાં જ આપણે હળદર પધરાવી દઈશું અને સાથે અળવી બી પધરાવી દઈશું અને એને સરખું આપણે મિક્સ કરી લઈશું. આમાં હવે આપણે લૂણનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે લૂણ પહેલાં જ પધરાવ્યું હતું. હવે 1 ચમચી અહીંયા ધાણા જીરું પધરાવી દઈએ અને થોડુંક એવું એમાં જલ પધરાવી દઈશું, જેથી સુંદર મસાલા બધા એમાં શાકમાં ચડી જાય. અને એને 2 મિનિટ માટે ઢાંકીને એમાં મસાલો ચડવા દઈશું. તો આપણે 2 મિનિટ પછી જોઈએ તો જલનો જે ભાગ હતો એ બધો બળી ગયો છે. શાક એકદમ કોરું થઈ ગયું છે. આપણે આ શાકને કોરું જ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું, કારણ કે કોરું થશે તો શાક ખૂબ સુંદર થશે. તો વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા મેં લીલા ધાણાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કર્યો છે. આપને જો ન કરવું હોય તો આપ ઓછા પ્રમાણમાં કરી શકો છો, પણ અહીંયા વધારે પ્રમાણમાં લીલા ધાણાનો ઉપયોગ કરીએ તો ખૂબ સુંદર ટોકરી સીધ થાય છે. તો હવે આપણે ગેસની આંચને બંધ કરી દઈશું અને થોડીક વાર ઢાંકીને લોયામાં જ એમનેમ આપણે રહેવા દઈશું. શાક ઠંડુ થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈશું. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન ક્લિક કરશો, જેથી જ્યારે બી કોઈ આવી જાય તો ખૂબ સુંદર અને સરળ રીતે અળવીની શાક, અળવીની ટોકરી સીધ થઈ ગઈ છે. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો. શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો.
કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.